તો દવા આપણે ખાલી લાંબુ જીવવા માટે નથી લેવાની. મોટાભાગના દર્દીઓ, એમાં પણ ખાસ કરીને વડીલો જ્યારે ઓપીડીમાં આવે છે, તેમના સંતાનો જોડે હોય, બ્લડ પ્રેશર 200 ઉપર હોય, શુગર છે એ 450 હોય, પગમાં સોજા ચડતા હોય, શ્વાસ ચડતો હોય, અને ત્યારે તેમને કંઈક દવા સ્ટાર્ટ કરવાની થાય ત્યારે તેમનો એક નિખાલસ જવાબ જરૂર સાંભળવા મળે છે કે સાહેબ, હવે અમારે કેટલા વર્ષ જીવવું? તો આ વિડીયો તે સહનશીલ, સ્વમાની અને આધ્યાત્મિક વડીલોને એ સંદેશ છે કે મેડિકલ ફિલ્ડની મોટાભાગની જે ટ્રીટમેન્ટ છે, અમુક ઇમરજન્સી ટ્રીટમેન્ટને બાદ કરતાં એ ખાલી જીવન વધારવા માટે નથી, એ જીવનની ગુણવત્તા વધારવા માટે છે. ક્વોલિટી ઓફ લાઈફ, નોટ ક્વોન્ટિટી ઓફ લાઈફ. આપ સ્વમાની છો તો જ્યારે આપને કોઈ આગળ બીમારી થશે, માનો કે કોઈ બ્રેઇન સ્ટ્રોક આવી ગયો અને તમે પથારી પર થઈ ગયા, તો આપને સેવા કરાવી ગમશે? નહીં ગમે. જ્યારે આગળ જતાં અમુક ડાયાબિટીસને બીપી જેવી બીમારીઓ ખતરનાક નીવડે છે, તેને ઘણા અંગો ઉપર નુકસાન કરે છે, તો ત્યારે આપણે હોસ્પિટલના ખર્ચા, આઈસીયુના ખર્ચા, એ મોંઘી સારવારના ખર્ચા, તે આપણને પરવડશે? નહીં પરવડે. તો તેના માટે જરૂરી છે કે અત્યારથી જ આપણે આપણી તબિયત માટે સતર્ક રહીએ. જે કાંઈ યોગ્ય ચેકઅપ કરાવવું ઘટે, જે કાંઈ સારવાર કરવી ઘટે, એને અત્યારથી જ આપણે શરૂ રાખીએ. કારણ કે બધી દવાનું મુખ્ય કાર્ય છે કે તમે તમારું જીવન ખૂબ જ સારી રીતે એ સપોર્ટ સાથે પણ ગુણવત્તાસભર જીવન જીવી શકો અને આગળ જતાં આપણા શરીરમાં પ્રશ્ન ઓછા આવે તે જરૂરી છે. માટે સર્વ વડીલોએ પોતાની તબિયત માટે ખૂબ જ સતર્ક રહેવું, જેથી કરીને આગળ છેલ્લા ક્ષણ સુધી પણ વ્યાધિમુક્ત અને આનંદિત જીવન આપણે જીવી શકીએ. શેર કરો આ અન્ય વડીલોને, તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા, દાદા દાદીને, અને તેમને પણ છે એ તબિયત માટે સતર્ક કરો. અને જો આપના પણ ઘરમાં આવા કોઈ સ્વમાની વડીલ હોય તો તેમના વિશે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો. ધન્યવાદ.